ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 14 જેમાં વધારાના સ્વાધ્યાયના ગેટના દાખલા આપણે જોવાના. તો જેમાં દાખલા નંબર 14.11 જેમાં વધારાના દાખલામાં સ્વાધ્યાયનો દાખલો છે આપણી પાસે 14.11. તો સ્વાધ્યાયમાં 14.11 ની રકમ જુઓ. એમાં આપણને એવું કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને બે પરિપથ આપવામાં આવેલા કે દર્શાવો કે પરિપથ પહેલો પરિપથ જે છે એ OR ગેટ તરીકે કાર્ય કરે અને બીજો પરિપથ AND ગેટ તરીકે કાર્ય કરે છે. આપણે આવું દર્શાવવાનું. તો એમાં જોઈએ આપણે પહેલો પરિપથ જે આપણને આપેલો છે જેમાં આપેલો NOR ગેટ. NOR ગેટનું આઉટપુટ આપવાનું છે NOT ગેટના ઇનપુટમાં, જેમાં બે તમને ઇનપુટ આપેલા, ઇનપુટ A અને ઇનપુટ B, અને આ તમારું ફાઇનલી આઉટપુટ Y. તમને એવું કીધેલું છે કે આ OR ગેટ તરીકે કાર્ય કરે. શું સાબિત કરવાનું તમારે? કે OR ગેટ તરીકે કાર્ય કરે છે, આવું તમારે સાબિત કરવાનું. તો એના માટે શું કરવાનું? આ કયો ગેટ થયો? આ કયો ગેટ છે? આપણી પાસે NOR ગેટ છે. કયો ગેટ છે? NOR ગેટ. અને આ કયો ગેટ છે? તો કે NOT ગેટ. બરોબર. તો આવું ગમે ત્યારે તમને સાબિતી કરવાની કે તો તમારે સહેલી રીતે કરવું હોય તો ટ્રુથ ટેબલ ઉપરથી કરી આવો. તો આપણે ટ્રુથ ટેબલ બનાવી. પહેલા છે આપણી પાસે બે ઇનપુટ A અને ઇનપુટ B. બે ઇનપુટ લઈ લીધા. કયો ગેટ છે? NOR ગેટ. આ NOR ગેટનું કંઈક મને આઉટપુટ મળે જેને હું Y1 નામ આપી દઉં. શું નામ આપી દઉં? Y1. તો Y1 બરાબર અહીંયા શું થશે? A OR B એનું નોટ. કયા ને OR ગેટનું બુલિયન સમીકરણ છે. બરોબર કે આ NOR ગેટ જે છે તમારી પાસે, આ NOR ગેટનું બુલિયન સમીકરણ શું છે? તો કે A OR B એનું કરો નોટ. તો અહીંયા હું લઈ લઉં Y1 બરાબર A OR B એનું નોટ. રેડી? અને આ જે છે એ ક્યાં આપ્યું તમે? નોટ ગેટના ઇનપુટમાં. તો છેલ્લે તમને Y બરાબર શું મળશે? તો કે Y બરાબર Y1 નોટ કહી શકાય. Y બરાબર શું કહી શકો તમે? Y1 નોટ. તો Y બરાબર Y1 નોટ કરી નાખો. આટલી ખબર પડે એટલે દાખલો થઈ ગયો સાવ સહેલો. કાંઈ નથી પછી. હજી એકવાર રિપીટ કરી દઉં. અહીંયા છે તમારી પાસે NOR ગેટ. NOR ગેટનું જે તમને આઉટપુટ મળે એને આપવાનું NOT ગેટના ઇનપુટમાં. તો અહીંયા આપણી પાસે પેલા બે ઇનપુટ છે. બરોબર, બે ઇનપુટ છે તો આપણે એને પ્રમાણે ઇનપુટ આપી દઈએ. 0 0 0 1 1 0 ને 1 1. આ ઇનપુટ અપાઈ ગયા. અહીંયા તમને મળે A OR B નોટ. તો 0 0 ધ્યાન રાખજો. હવે ખાસ 0 0 એનું OR માં થાય 0 0 0 જેનું OR થશે 0 અને એનું નોટ. 0 0 નું OR થાય 0 અને એનું કરો નોટ. તો એનું નોટ કરો એટલે શું મળે? 1. સમજ્યા પડી આખી વાત ને? બરોબર કે 0 0 એનું OR થશે 0 એનું નોટ થશે 1. 0 નું નોટ શું થઈ જશે? 1 જ થઈ જશે. પછી જ પ્રમાણે 0 1 0 1 નું OR થશે 1. 0 1 જેનું OR થશે 1 અને 1 નું નોટ થશે 0. હવે મૂકી દો 0. એ જ પ્રમાણે 1 0 1 0 નું OR થશે 1 અને એનું નોટ થશે 0. 1 1 1 1 નું OR થશે 1 અને 1 નું નોટ થશે 0. હવે 0. હજી એકવાર કહું, અહીંયા મેં શું કર્યું એ તમને કહી દઉં. તમે આમ પણ મૂકી આપો. A OR B પેલા મૂકી આપો. બરોબર, અને પછી એનું નોટ કરો.
તો પણ કાંઈ તકલીફ નથી. તો જો એકવાર અહીંયા છેલ્લી રીતે 0 0 0 0 એ ઓર શું થવાનું 0 એનું નોટ શું થાય 1 0 1 ઓર શું થવાનું 1 એનું નોટ શું થાય તો કે 0. એ જ પ્રમાણે 1 0 1 0 નું ઓર શું થવાનું તો કે 1 એનું નોટ શું થાય 0. બરોબર. એ જ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. આમ 1 1 જેનું ઓર શું થાય તો કે 1 એનું નોટ શું થાય 0. એટલે કે આ કોલમ જે છે એ અમે ડાયરેક્ટ મૂકેલી છે, બાકી કાંઈ નથી. બરોબર. હવે એનાથી આગળ નેક્સ્ટ શું કરવાનું છે? આપણી પાસે જે નોર ગેટનું આઉટપુટ મળ્યું એને દેવાનું આપણે નોટ ગેટના ઇનપુટમાં, કે આ નોર ગેટના આઉટપુટને આપવાનું થશે નોટ ગેટના ઇનપુટમાં. તો નોટ ગેટ શું કરે? ઇન્વર્ટ કરી નાખે. 0 હોય તો 1 કરી નાખે ને 1 હોય તો 0 કરી નાખે. તો અહીંયા ઇનપુટમાં આવશે 1, એનું નોટ તો કે 0. 0 નું થઈ જશે 1. એ જ પ્રમાણે 0 નું થઈ જશે 1 અને આ 0 નું થઈ જશે 1. હવે અહીંયા ધ્યાન રાખો, આ તમારા ઇનપુટ થયું અને આ તમારું ફાઇનલી આઉટપુટ થયું. આટલું તમારું ફાઇનલી આઉટપુટ. તમે જ્યારે ઇનપુટ 0 0 આપો ત્યારે તમને આઉટપુટમાં 0 મળ્યા. 0 1 આપો ત્યારે આઉટપુટમાં 1 મળે. 1 0 આપો ત્યારે આઉટપુટમાં 1 મળે અને 1 1 આપો ત્યારે તમને આઉટપુટમાં 1 મળે. આ ટ્રુથ ટેબલ કેનું હતું? કે આ ટ્રુથ ટેબલ જે છે એ ઓર ગેટનું ટ્રુથ ટેબલ થયું કે 0 0 એ 0, 0 1 એ 1, 1 0 એ 1 અને 1 1 એ 1. તો આપણે અહીંયાથી કહી શકીએ કે આ જે આપણને પરિપથ આપેલો છે એ ઓર ગેટ તરીકે કાર્ય કરી શકે. બરોબર. એનાથી આગળ બીમાં આપણને હજી એક બીજો પરિપથ આપેલો છે. કયો આપેલો છે? કે આપણને આપેલા 2 નોટ ગેટ. કે નોટ ગેટનું જે તમને આઉટપુટ મળે, નોટ ગેટના આઉટપુટને આપવાનું છે નોર ગેટના ઇનપુટમાં. ક્યાં આપવાનું છે? નોર ગેટના ઇનપુટમાં. તો તમારી પાસે અહીંયા 2 ઇનપુટ આપેલા, ઇનપુટ A અને ઇનપુટ B. તમારે ફાઇનલી આઉટપુટ Y. શું સાબિત કરવાનું તમારે? એન્ડ ગેટ તરીકે કાર્ય કરે. આજે તમને પરિપથ આપેલો છે, તમારે સાબિત એવું કરવાનું કે આ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. તો અહીંયા ધ્યાન રાખો, આ નોટ ગેટ છે, આઈ નોટ ગેટ. તો અહીંયા આઉટપુટ શું મળશે આપણને? તો A નોટ. અહીંયા આઉટપુટ શું મળશે આપણને? તો કે B નોટ. આ A નોટ અને B નોટ ને આપવાના નોર ગેટના ઇનપુટમાં. શું કરવાનું? A નોટ અને B નોટ ને આપવાના નોર ગેટના ઇનપુટમાં. તો અહીંયા શું થશે? A નોટ ઓર B નોટ, એનું કરો નોટ. A નોટ ઓર B નોટ અને એનું કરો તમે નોટ. એટલા એન્ડ ગેટ જ બનશે. ખબર પડે? જોઈએ આપણે અહીંયા ઇનપુટ આપીએ. ઇનપુટ B. રેડી? A નોટ ની જરૂર પડશે, B નોટ ની જરૂર પડશે આપણે. તો A નોટ, આ B નોટ અને અહીંયા ફાઇનલી થશે y બરાબર A નોટ ઓર B નોટ એની નોટ. તો ઇનપુટ આપી દઈએ આપણે 0 0 0 1 1 0 અને 1 1. આ ઇનપુટ અપાઈ ગયા. નોટ કરી તો 0 નું નોટ શું થશે? 1. એ નોટ અહીંયા છે. 0 નું 1, આ 1 નું 0, આ 1 નું 0. B નોટ કરી 0 નું 1, 1 નું 0, 0 નું 1
1 નું નોટ 0. હવે A નોટ અને B નોટ એનું કરવાનું ઓર અને ઓર નું કરવાનું નોટ, જે આપણે અહીંયા કર્યું હતું એ પ્રમાણે. A નોટ ઓર B નોટ, A નોટ અને B નોટ નું ઓર કરવાનું અને એનું કરવાનું નોટ. એટલે કે જો અહીંયા 1 1 1 1 નું ઓર થાય 1, 1 1 નું ઓર શું થશે તો કે 1 જ થશે. એનું નોટ શું થશે 0. 1 1 એનું ઓર થાય 1, એનું નોટ થાય 0. સમજો, શબ્દ પકડજો. 1 1 ઇનપુટ આપેલા છે, 1 1 1 1 નું ઓર થશે 1 અને એનું નોટ થશે 0. અહીંયા જોઈ 1 0 1 0 નું ઓર થશે 1, એનું નોટ થશે 0. તો 1 0 નું ઓર 1 અને એનું નોટ 0. એ જ પ્રમાણે 0 1 0 1 નું ઓર થશે 1, એનું નોટ થશે 0. અહીંયા 0 0 0 0 નું ઓર થશે 0, 0 0 નું ઓર થશે 0 અને એનું નોટ થશે 1. 1 બરોબર. તો અહીંયા જો આપણી પાસે ઇનપુટ છે A અને B, અને આ તમારું ફાઇનલી આઉટપુટ. આજે આપણે ટ્રુથ ટેબલ બનાવ્યું, એમાં જોઈએ તો 0 0 જ્યારે ઇનપુટ આપો ત્યારે તમને આઉટપુટ મળે છે 0. 0 0 ઇનપુટ આપો ત્યારે આઉટપુટ મળે 0. 0 1 એ પણ તમને 0 મળે, 1 0 એ પણ તમને 0 મળે. પણ જ્યારે તમે 1 1 ઇનપુટ આપો ત્યારે જ તમને આઉટપુટ 1 મળે. આનો મતલબ શું થયો કે જ્યારે બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે. કયા ગેટનું ટ્રુથ ટેબલ થયું તો કે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ થયું. સમજે ભાઈ? જો ઘણી વાર આવું MCQ માં આપેલું હોય, હા, કે A નોટ ઓર B નોટ એનું નોટ. આ ડાયરેક્ટ ખબર પડી જાય. A નોટ ઓર B નોટ એનું નોટ હોય ને એટલે શું કરવાનું, આ નિશાની કાંઈ પણ આપી હોય, ઓર આપી હોય તો એન્ડ થઈ જાય, અને એન્ડ આપ્યું હોય તો ઓર થઈ જાય. તો અહીંયા ઓર ની નિશાની તો એન્ડ ની નિશાની બની જાય, અને નોટ નું કેન્સલ થઈ જાય. એટલે ડાયરેક્ટ A એન્ડ B તમે કહી આપો. ખાસ ધ્યાન રાખજો, આવી વસ્તુ MCQ માં પૂછાઈ શકે કે A નોટ ઓર B નોટ એનું નોટ હોય પેલું હોય તો ડાયરેક્ટલી તમે એને A એન્ડ B કહી શકો. બરોબર? એનથી આગળ એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. હવે નેક્સ્ટ એનથી આગળનો એક્ઝામ્પલ 14.12. હવે જો 14.12 એક્ઝામ્પલ જે છે તમારી પાસે, એની અંદર નેન્ડ ગેટ જે છે તમને આપેલો કે આકૃતિ 14.37 માં દર્શાવ્યા મુજબ જોડેલા નેન્ડ ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો. તમને એક નેન્ડ ગેટ આપેલો છે, આ નેન્ડ ગેટના પરિપથનું તમારે ટ્રુથ ટેબલ બનાવવાનું. હવે એની અંદર તમને જે નેન્ડ ગેટ આપેલો છે, શબ્દ ધ્યાન રાખજો કે એમાં જે તમને નેન્ડ ગેટ આપેલો છે એ નેન્ડ ગેટના બંને ટર્મિનલ શોર્ટ કરેલા છે. શોર્ટ એટલે શું? એનો મતલબ કે બંને ભેગા કરેલા. એનો મતલબ એવો થયો કે બેયમાં એક જ સરખું ઇનપુટ જાય. શું? 0 આપો તો બેયમાં 0 જ જાય, અને 1 આપો તો બેયમાં 1 જ જાય. એટલે ઇન શોર્ટ આપણે એમ કહીએ કે એને શોર્ટ કરેલા. એક જ છે, સમજે પડી? 0 તો બેયમાં 0 જ જાય, અને 1 તો બેયમાં 1 જ જાય. તો એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે તમને નેન્ડ ગેટ આપેલો છે બે ટર્મિનલ શોર્ટ કરીને, કે નેન્ડ ગેટના બંને ટર્મિનલ અહીંયા શોર્ટ કરેલા છે, અને એક ઇનપુટ આપેલું છે બરોબર, ના આઉટપુટ y. આપણે આનું ટ્રુથ ટેબલ બનાવવાનું. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે નેન્ડ ગેટ હોય
કે નોર ગેટ હોય, NAND ગેટ આપેલો હોય કે નોર ગેટ આપેલો હોય, જ્યારે એના બે ટર્મિનલ શોર્ટ કરવામાં આવે ને, આ જે નિશાની કરીને શોર્ટની નિશાની કહેવાય, કે જ્યારે બે ટર્મિનલ શોર્ટ કરવામાં આવે ને ત્યારે ઈ નોટ ગેટ તરીકે વર્તે. શું NAND ગેટ અને NOR ગેટના બંને ટર્મિનલ શોર્ટ કરેલા હોય ત્યારે એ નોટ ગેટ તરીકે જ કાર્ય કરે. એ તમને આપણે જોઈ પ્રૂફ કરી દઉં. જો આ તમારી પાસે NAND ગેટ છે, બરોબર. આપણે આમાં કંઈક ઇનપુટ આપું, એકને આને હું A ડેશ નામ આપી દઉં સરળતા ખાતર, અને આને A ડબલ ડેશ નામ આપી દઉં સમજવા માટે. આને મેં A ડેશ નામ આપી દીધું અને આને મેં બીજાને A ડબલ ડેશ નામ આપ્યું, બરોબર. એક A ડેશ અને એક A ડબલ ડેશ. જો આપણે જે આનું ટ્રુથ ટેબલ નથી બનાવતા હો, આ તો તમને સમજાવવું કે NAND ગેટ અને NOR ગેટના બે ટર્મિનલ જો શોર્ટ કરવામાં આવે તો એ નોટ ગેટ તરીકે જ કાર્ય કરે. હજી દાખલો નથી ગણતો આ. તો મેં તમને એવું કીધું શોર્ટ કરો ને એટલે અહીંયા જો 0 જાય તો અહીંયા 0 જ જાય, અને અહીંયા 1 જાય તો અહીંયા 1 જ જાય. સમજ પડી? બે જગ્યાએ એક જ સરખા ઇનપુટ જાય, કહેવાનો મતલબ એ. તો જો તમે 0 આપો એટલે કે આ થયા બે 0 0 અને 1 આપો, બે જગ્યાએ 1 જ મળે. બાકી કાંઈ આપણી પાસે હવે બીજી એક અહીંયા કન્ડિશન નથી. તો 0 0 હતા અને કા 1 1 હતા. કયો ગેટ છે અહીંયા? NAND ગેટ છે. NAND ગેટ એટલે શું? તો કે AND ગેટ, અને AND ગેટનું જે તમને આઉટપુટ મળે એનું કરો નોટ. AND ગેટનું જે તમને આઉટપુટ મળે એનું કરો નોટ, એટલે એ બની ગયો NAND ગેટ. તો અહીંયા જો 0 0 એ શું મળે? 0 જ મળે, અને 1 1 એ શું મળે? AND ગેટમાં 1 જ મળે. AND ગેટ કહું છું, 1 1 એ 1. આનું કરો નોટ, તો 0 નું શું થાય? 1, અને 1 નું શું થાય? 0. આ તમારું ઇનપુટ અને આ તમારું આઉટપુટ. તો જ્યારે તમે ઇનપુટમાં 0 આપો ત્યારે તમને આઉટપુટમાં 1 મળે. જ્યારે તમે ઇનપુટમાં 1 આપો ત્યારે તમને આઉટપુટમાં 0 મળે. સમજ પડે? આવું MCQ માં પૂછાયા કે? એટલે કે એનો મતલબ શું થયો કે જ્યારે NAND ગેટ કે NOR ગેટના બંને ટર્મિનલ શોર્ટ કરવામાં આવે ત્યારે આ ગેટ નોટ ગેટ તરીકે કાર્ય કરે, જે મેં તમને સાબિતી કરી નાખી. બરોબર. આપણે તો અહીંયા આજે આપણને પરિપથ આપેલો છે એનું ટ્રુથ ટેબલ દોરવાનું, તો એ પરિપથનું ટ્રુથ ટેબલ બનાવી. તો એમાં જો આપણી પાસે ઇનપુટ શું છે? તો કે A. આઉટપુટ શું છે આપણી પાસે? કે Y. તો ઇનપુટ આપો A, આઉટપુટ Y. હમણાં જ આપણે વાત થઈ કે NAND ગેટ હોય કે NOR ગેટ હોય, બે ટર્મિનલ શોર્ટ કરેલા હોય એટલે એ નોટ ગેટ તરીકે કાર્ય કરે. તો તમે એમ કહી શકો Y બરાબર A નોટ. તો ઇનપુટમાં 0 આપો તો આઉટપુટમાં મળશે 1, અને ઇનપુટમાં જો 1 આપશો તો આઉટપુટમાં તમને મળશે 0. આ 14.12 દાખલાનું ટ્રુથ ટેબલ થઈ ગયું. પણ આપણને ખબર હોવી જોઈએ કે આ નોટ ગેટ તરીકે કાર્ય કરે તો તમે ટ્રુથ ટેબલ બનાવી. સમજ પડી? ચાલો એનાથી આગળ નેક્સ્ટ 13મો દાખલો. શું કીધું આપણને એમાં? કે આકૃતિ 14.38 માં દર્શાવ્યા મુજબ તમને NAND ગેટના બનેલા બે પરિપથ આપવામાં આવ્યા છે. બે પરિપથ છે, એક A અને એક B. આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો. એટલે આપણે નક્કી કરીને દેવાનું છે કે આ પરિપથ જે છે એ કયું લોજિક ઓપરેશન કરે. તો પેલો જે તમને પરિપથ આપેલો છે એમાં બે NAND ગેટ આપેલા 14.13. NAND ગેટ ઇનપુટ આપેલો A અને B. પેલા NAND ગેટનું આઉટપુટ જે મળે એ બીજા NAND ગેટના ઇનપુટમાં આપવાનું છે.
પણ બીજો નેન્ડ ગેટ છે એ શોર્ટ કરેલો. શું કરેલો છે? શોર્ટ કરેલો. શોર્ટ નો મતલબ શું? હમણાં જ આપણે કીધું હતું બે ટર્મિનલ ભેગા કરી નાખવા, બરોબર, અને શોર્ટ કરેલો. અને આ તમારું ફાઇનલી આઉટપુટ વાય. આ તમારી એ આકૃતિ આપેલી. હવે જોઈએ આપણને એવું કીધું કે આ પરિપથ જે છે એનું લોજિક ઓપરેશન નક્કી કરવાનું. લોજિક ઓપરેશન નક્કી કરવું એટલે કયા ગેટ તરીકે કાર્ય કરશે આપણે નક્કી કરીને કહેવાનું. હવે જો આગળ જ આપણે વાત થઈ 14.12 કે નેન્ડ ગેટના જો બે ટર્મિનલ શોર્ટ કરો, નેન્ડ ગેટના બે ટર્મિનલ જો શોર્ટ કરવામાં આવે તો એ નોટ ગેટ તરીકે કાર્ય કરે. હજી હમણાં જ વાત કરી, બરોબર. તો આપણે શું કરવાનું? અને ટ્રુથ ટેબલ ઉપરથી સાબિતી કરી. શેના ઉપરથી સાબિતી કરશું? ટ્રુથ ટેબલ ઉપરથી. તો આપણે આનું ટ્રુથ ટેબલ બનાવીએ. ઇનપુટ આપી દઈએ બી, અહીંયા એક આપી દઉં y1 નેન્ડ ગેટનું આઉટપુટ. y1 બરાબર થશે a એન્ડ બી એનું નોટ. રેડી? અને y બરાબર શું થશે? નોટ નું નોટ, a એન્ડ બી નોટ. તો હતું આપણે આમ કરી નાખીએ. હાલો, y1 બરાબર y1 નોટ એમ કરી નાખો તોય વાંધો. તો એક અહીંયા લઈએ આપણે y1 ઇઝ ઇક્વલ ટુ a એન્ડ બી એનું નોટ, અને અહીંયા લઈએ આપણે y બરાબર y1 નોટ, બરોબર. તો ઇનપુટ આપી દઈ 0 0 0 1 1 0 અને 1 1. તો 0 0 એન્ડ થશે 0 એનું નોટ થશે 1. 0 0 એન્ડ થશે 0 અને એનું નોટ થશે 1. એ જ પ્રમાણે 0 1 એનું એન્ડ થાય 0 એનું નોટ થાય 1. 1 0 એન્ડ થાય 0 એનું નોટ થાય 1. 1 1 એન્ડ થાય 1 એનું નોટ થાય 0. પેલા કરવાનું એન્ડ અને પછી એનું કરવાનું નોટ. હવે અહીંયા બરોબર શું છે? ફાઇનલી આઉટપુટ y બરાબર y1 નોટ. y1 નોટ એટલે શું વાત? જે તમારી પાસે ઇનપુટ આવ્યું અહીંયા એનું કરવાનું નોટ. શું કામ? આ નોટ ગેટ તરીકે કાર્ય કરે. મેં હમણાં કીધું નોટ ગેટ તરીકે વર્તે, બરોબર. તો અહીંયા આપણે કરી નાખી 1 નું થઈ જશે 0 અને 0 નું થઈ જશે 1. આ જો તમારું ઇનપુટ છે અને આ તમારું ફાઇનલી આઉટપુટ. તો જ્યારે તમે 0 0 આપ્યા ત્યારે તમને આઉટપુટમાં મળ્યું 0. 0 1 આપો તો એ આઉટપુટ 0 મળે, 1 0 આપો તો એ આઉટપુટ 0 મળે, અને 1 1 આપો ત્યારે આઉટપુટ 1 મળે. કયા ગેટ જેવું થયું? તો કે એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. આ કેવી રીતે કાર્ય કરશે? એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે. આ જે તમને પરિપથ આપેલો હોય, બરોબર, કે આ પરિપથ જે તમને આપેલો હોય આ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. હવે એનાથી આગળ નેક્સ્ટ બીજું આપેલો હોય આપણને પરિપથ કે જેમાં 3 નેન્ડ ગેટ આપેલા. કેટલા છે? 3. એમાં પેલા 2 નેન્ડ ગેટ શોર્ટ કરેલા છે અને એનું આઉટપુટ આપેલું છે ત્રીજા નેન્ડ ગેટમાં. આપણે આકૃતિ દોરી કે આપણી પાસે પેલા જે 2 નેન્ડ ગેટ આપેલા છે એ 2 નેન્ડ ગેટને શોર્ટ કરેલા. એનું જે આઉટપુટ આવે એ દેવાનું ત્રીજા નેન્ડ ગેટના ઇનપુટમાં. રેડી? તો તમને અહીંયા આપેલા છે ટર્મિનલ A ને એક ટર્મિનલ આપેલું B. આવું તમને આપેલું. તો તમારે આનું લોજિક ઓપરેશન નક્કી કરવાનું આની જેમ જ. હવે જો અહીંયા કયા ગેટ તરીકે વધશે?
જો બે ટર્મિનલ શોર્ટ છે કયો ગેટ થશે નોટ ગેટ તરીકે વર્તે તો અહીંયા થશે એ નોટ અહીંયા થશે બી નોટ એ નોટ અને બી નોટ ને આપવાના નેન્ડ ગેટના ઇનપુટમાં તો નેન્ડ ગેટના ઇનપુટમાં આપો એટલે અહીંયા શું થશે એ એન્ડ બી એ નોટ એન્ડ બી નોટ અને એનું કરવાનું નોટ એ નોટ એન્ડ બી નોટ અને એનું કરવાનું નોટ બરોબર તો જોઈએ આપણે મેં તમને હમણાં જ કીધું થોડીક વાર પહેલા આવું આપેલું હોય તો ને આગળ દાખલો ત્યાં જો તો એવું હતું તમારી પાસે એ નોટ ઓર બી નોટ એનું નોટ ત્યારે એન્ડ ગેટ બન્યો હતો અહીંયા જો તો આના ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય એ નોટ એન્ડ બી નોટ એનું નોટ કરો ને તો અહીંયા શું બને ખબર છે અત્યારથી આપણે જોઈ લઈએ એ ઓર બી એટલે ઓર ગેટ બને કયો ગેટ બનશે ઓર ગેટ પણ આપણે આની સાબિતી કરી તો જો અહીંયા ઇનપુટ આપેલા એ બી એ નોટ અહીંયા મળશે બી નોટ છેલ્લે ફાઇનલી મળશે એ નોટ એન્ડ બી નોટ ને એનું નોટ ઇનપુટ આપી દો 0 0 0 1 1 0 1 1 અહીંયા 0 નું નોટ 1 1 નું નોટ 0 એ જ પ્રમાણે બી નું નોટ બી નોટ 1 0 0 નું નોટ 1 1 નું નોટ 0 હવે શું કરવાનું છે એ નોટ એન્ડ બી નોટ કરવાનું અને એનું કરવાનું નોટ તો એ નોટ એન્ડ બી નોટ એટલે 1 1 1 એનું નોટ કરો એટલે તમને મળે 0 એ જ પ્રમાણે અહીંયા 1 0 0 એન્ડ છે 1 0 0 એનું કરો નોટ એ થઈ ગયું 1 એ જ પ્રમાણે 0 1 0 1 એનું એન્ડ કરો એટલે 0 અને એનું નોટ કરો એટલે તમને મળશે 1 એટલે 1 0 0 એન્ડ થશે 0 અને એનું નોટ થશે 1 તો જો તમારા ફાઇનલી ઇનપુટ અને આ તમારું આઉટપુટ જ્યારે બે ટર્મિનલ 0 0 ત્યારે 0 બાકી 0 1 એ પણ 1 મળે 1 0 એ પણ 1 મળે અને 1 1 એ પણ 1 મળે તો કયા ગેટ તરીકે કાર્ય કરશે તો કે ઓર ગેટ તરીકે વર્તે કેવી રીતે વર્તે ઓર ગેટ તરીકે વર્તે મેં તમને પહેલા જ કીધું અહીંયા જો તો આવી ખબર પડી જાય ને તો આપણને અગાઉથી જવાબ મળી આવું MCQ માં પૂછાય હમણાં આગળ પણ મેં વાત કરી હતી નોટ કરીને રાખવું આવું બધું કે એ નોટ એન્ડ બી નોટ એનું નોટ હોય તો એ ઓર બી થાય હમણાં જ આપણે આવું સાબિત કર્યું એ નોટ ઓર બી નોટ એનું નોટ હતું ત્યારે આપણી પાસે એન્ડ બી મળતા હતા શું મળ્યું હતું આપણને એન્ડ બી હવે આપણને ડાયરેક્ટ ખબર પડી જાય છે બરોબર દાખલો પેર કમ્પ્લીટ હવે એનથી આગળ નેક્સ્ટ 14મો દાખલો શું કીધેલું છે આપણને કે નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિમાં આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો એટલે કે આપણને એક પરિપથ આપેલો એનું ટ્રુથ ટેબલ લખવાનું પછી એવું કીધું કે આ પરિપથ કયું લોજિક ઓપરેશન કરે છે તે નક્કી કરો અને કાઉન્સમાં આપેલું છે ઓર ગેટ એન્ડ ગેટ કે નોટ ગેટ એટલે લોજિક ઓપરેશન આ ત્રણમાંથી કયું છે ઓરનું છે એન્ડનું છે કે નોટનું બરોબર તો જોઈએ આપણે હવે એમાં .14 પરિપથ દોરી પરિપથમાં આપેલો હોય આપણને પેલા નોર ગેટ તો ગેટ ઓળખતા આવડવા જોઈએ ગેટના સિમ્બોલ ખબર હોય ને એટલે બધા MCQ હોય કે દાખલા હોય કાંઈ તકલીફ ન પડે સાવ સહેલા થઈ જાય
પેલા આપેલો છે નોર ગેટ. આ નોર ગેટ નું જે આઉટપુટ મળે ઈ આપેલું છે શોર્ટ કરેલા નોર ગેટ માં જ, બરોબર. અને અહીંયા આપણી પાસે છે આઉટપુટ વાય, આવું આપણને આપેલું. તો આપણે અહીંયા એવું જોઈએ કે આનું બનાવવાનું છે ટ્રુથ ટેબલ. શું બનાવવાનું? ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ બનાવીને કહેવાનું છે કે કયા ગેટ તરીકે કાર્ય કરે. આપણને એવું જ કીધું ને? હા. કયું લોજિક ઓપરેશન છે આપણે એ નક્કી કરવાનું. એટલે ઓર, એન્ડ કે નોટ, ત્રણમાંથી એક છે એવું આપણને હાઉસમાં આપેલું. તો હવે જોઈએ પેલા આપણે આનું ટ્રુથ ટેબલ બનાવી. પેલા મેં તમને હમણાં જ એવું કીધું હતું કે નેન્ડ ગેટ હોય કે નોર ગેટ હોય, એના બે ટર્મિનલ જ્યારે શોર્ટ કરો ને એટલે બની જાય નોટ ગેટ. એટલે આ કયો ગેટ થશે? આટલું કાર્ય કરશે નોટ ગેટ તરીકે. કયા ગેટ તરીકે કાર્ય કરશે? તો કે નોટ ગેટ તરીકે કાર્ય કરશે, બરોબર. તો જોઈએ આપણે અહીંયા ઇનપુટ આપી એ બી, આ બે ઇનપુટ. કયો ગેટ છે? અહીંયા y1 નામ આપી દઉં તો નોર ગેટ છે. તો y1 બરાબર a ઓર બી, એનું કરો નોટ. નોર ગેટ છે ને, ઓર ગેટ વત્તા નોટ ગેટ. તો a ઓર બી એનું કરો નોટ. અને ફાઇનલી y બરાબર લખશો y1 નોટ. જો આપણે ઇનપુટ આપી દઈ 0 0 0 1 1 0 ને 1 1. તમે આ ગમે એ રીતે આપી આપો. મેં તમને પહેલા કીધું હતું કોઈ પેલા 1 1 મૂકે કે પેલા 1 0 મૂકે, નથિંગ કે જેમાં કાંઈ ફેર ન પડે. તો જો 0 0, તો 0 0 એ ઓર થશે 0. 0 0 નું ઓર થશે 0 અને એનું નોટ થશે 1. 0 0 નું ઓર થશે 0 અને એનું નોટ થશે 1. એ જ પ્રમાણે 0 1 0 1 એનું ઓર થશે 1. 0 1 જેનું ઓર થશે 1 અને એનું નોટ થશે 0. એ જ પ્રમાણે 1 0 1 0 જેનું ઓર થશે 1. 1 0 નું ઓર થશે 1 અને એનું નોટ થશે 0. તો 1 0 નું ઓર થશે 1 અને એનું નોટ થશે 0. એ જ પ્રમાણે 1 1 1 1 એનું ઓર થશે 1. 1 1 નું ઓર થશે 1 અને એનું નોટ થઈ જશે 0. રેડી? આ નોર ગેટ થઈ ગયો. પછી આગળ y બરાબર y નોટ. મેં તમને કીધું કે આ નોટ ગેટ તરીકે કાર્ય કરે. તો નોટ ગેટ આપણે વાત થઈ હતી, નોટ ગેટ શું કરી નાખે? ઇન્વર્ટ કરી નાખે. 0 નું 1 કરી નાખે અને 1 નું 0 કરી નાખે. તો 1 આપેલા હોય તો અહીંયા શું થઈ જશે? 0 1. 0 નું 1, 1 નું 0, 0 નું 1, 0 નું 1. તો જો આ તમારું ફાઇનલી આઉટપુટ છે અને આ તમારું ઇનપુટ. તો ઇનપુટમાં જો જ્યારે 0 0 હતા ત્યારે આઉટપુટ 0, 0 1 હોય ત્યારે આઉટપુટ મળે 1, 1 0 હોય ત્યારે આઉટપુટ મળે 1 અને 1 1 હોય ત્યારે આઉટપુટ મળે 1. આનો મતલબ એવો થયો કે આ જે પરિપથ આપણને આપેલો છે, આ પરિપથનું લોજિક ઓપરેશન ઓર ગેટ જેવું છે. કયા ગેટ જેવું છે લોજિક ઓપરેશન? ઓર ગેટ જેવું. તો તમે અહીંયા લખી શકો કે આપેલ પરિપથનું લોજિક ઓપરેશન ઓર ગેટ જેવું છે. એટલે કે આ ઓર ગેટ બન્યું, બરોબર. ચાલો આગળ હવે એક્ઝામ્પલ 15. એક્ઝામ્પલ 15 માં આપણને એવું કીધેલું છે કે માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને આકૃતિ 14.40 એટલે કે નીચે આપણને આકૃતિ આપેલી મુજબ બનતા પરિપથો માટે ટ્રુથ ટેબલ લખો. તો આપણા પરિપથનું ટ્રુથ ટેબલ લખવાનું અને આ પરિપથો વડે થતા લોજિક ઓપરેશન નક્કી કરો. તો એનું આપણે લોજિક ઓપરેશન નક્કી કરીને કહેવાનું છે.
જોઈએ એમાં 14.15 પેલી તમને પરિપથ પેલો આપેલો છે નોર ગેટ જેના બે ટર્મિનલ શોર્ટ કરેલા ઇનપુટ એ આઉટપુટ વાય આપણે વાત થઈ હતી નોર ગેટ હોય કે લેન ગેટ હોય બે ટર્મિનલ કેવા છે શોર્ટ કરેલા કયો ગેટ બનશે નોટ ગેટ સરસ હાલો અહીંયા ઇનપુટ એ આઉટપુટ y બરાબર એ નોટ કઈ આપો ને આઉટપુટ y બરાબર એ નોટ તો 0 આપો તો 1 મળશે અને 1 આપો તો આઉટપુટ મળશે 0 આ એનું ટ્રુથ ટેબલ થઈ ગયું બરોબર અને કયા ગેટ તરીકે વધશે તો કે નોટ ગેટ તરીકે કાર્ય કરશે રેડી એમાં તો કાંઈ નથી હવે બીજું જોઈએ બી એમાં આપણને 3 નોર ગેટ આપેલા છે અને આ ત્રણેય નોર ગેટમાંથી પેલા 2 નોર ગેટને શોર્ટ કરેલા છે અને એનું જે આઉટપુટ મળે એ આપેલું છે ત્રીજા નોર ગેટમાં એટલે આપણને આકૃતિ કંઈક આવી આપેલી આ એક નોર ગેટ એના 2 ટર્મિનલ શોર્ટ કરેલા તેનું જે આઉટપુટ મળે એક નોર ગેટમાં આપેલું બીજો એક નોર ગેટ આપણને આપેલો આ નોર ગેટના 2 ટર્મિનલ શોર્ટ કરેલા એનું જે તમને આઉટપુટ મળે એ આપેલું છે ત્રીજા નોર ગેટના ઇનપુટમાં એટલે અહીંયા તમારી પાસે ઇનપુટ છે એક ઇનપુટ છે બી એ જ પ્રમાણે આપણે આનું ટ્રુથ ટેબલ બનાવવાનું અને કયા ગેટ તરીકે કાર્ય કરે લોજિક ઓપરેશન કયા ગેટનું છે એ તમારે કહેવાનું તો અહીંયા જો આપણે વાત થઈ આ તો બની ગયો નોટ ગેટ અને અહીંયા આ બની જશે નોટ ગેટ એટલે અહીંયા મળશે એ નોટ અને અહીંયા મળશે બી નોટ અને આ છે નોર ગેટ તો નોર ગેટ હોય તો આઉટપુટ તમને મળશે y બરાબર એ નોટ ઓર બી નોટ અને એનું ઈ નોટ શું થયું એ નોટ ઓર બી નોટ અને એનું કરવામાં આવશે નોટ કરવામાં આવે બરોબર તો જોઈએ આપણે આમાં ટ્રુથ ટેબલ બનાવી એ બી ઇનપુટ છે એ નોટ બી નોટ અને ફાઇનલી આઉટપુટ y બરાબર એ નોટ ઓર બી નોટ એનું બનાવો નોટ ઇનપુટ આપી દઈ 0 0 0 1 1 0 અને 1 1 આપણે આ ઇનપુટ આપી દીધા અહીંયા આવશે એ નોટ એટલે 0 નું થઈ જશે 1 1 નું થઈ જશે 0 એટલે કે એનો નોટ કરી નાખ્યું પછી બી નોટ 0 નું થશે 1 અને 1 નું થશે 0 ત્યાં થઈ ગયા 0 પછી શું હે તમારી પાસે એ નોટ ઓર બી નોટ એનું નોટ આ બેનું ઓર કરવાનું અને એનું કરવાનું નોટ તો જો એ ઓર બી એટલે કે એ નોટ ઓર બી નોટ 1 1 1 એનું નોટ કરો એટલે 0 1 0 1 એનું નોટ કરો એટલે બન્યું 0 0 1 1 એનું નોટ કરો એટલે મળે 0 0 0 0 એનું નોટ કરો એટલે તમને મળે 1 આ થયું તમારું ફાઇનલી આઉટપુટ આ તમારું ઇનપુટ તો જો તો જ્યારે બે ઇનપુટ 1 હતા 1 1 હોય તો જ આઉટપુટ 1 મળે ત્યાં સુધી તમને આઉટપુટ 1 મળતું નથી બરોબર કયો ગેટ બનશે કયા ગેટ તરીકે કાર્ય કરશે એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે બરોબર આવડશે આપણે અગાઉ હમણાં જ વાત થઈ હતી જો અહીંયા એ નોટ ઓર બી નોટ એનું નોટ ડાયરેક્ટ ખબર પડી જાય ને કયો ગેટ થયો એનું ગેટ થઈ જશે બરોબર સારું ચાલો નોટ કરી લેજો